નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો નાખતા વડાલિયા ઓર્થોપેડિક હોસ્પિટલ અને વોર્ડ નંબર 12માં બાયપાસ રોડ ઉપર કચરો નાખતા એએસઆઈ દ્વારા પકડાતા 46,000નો દંડ વસૂલવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના સેનિટાઈઝર શાખાની ટીમ વોર્ડ નંબર 12માં બાયપાસ રોડ ઉપર મેજિક વાહન દ્વારા જાહેરમાં કચરો નાખતા વ્યક્તિને પકડી 21,000નો દંડ ફટકાર્યો છે। ઉપરાંત વોર્ડ નંબર 7માં ઝાંઝડા ચોકડી નજીક આવેલી વડાલિયા ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા હોસ્પિટલનો કચરો વોકડામાં નાખતા પકડાતા 25,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો। આ કાર્યવાહી માન્ય મેયર ધર્મેશભાઈ પોસિયા, માન્ય કમિશનર તેજસભાઈ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રીમતી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી તેમજ સેનિટેશન સમિતિના ચેરમેન પુંજાભાઈ સિસોદિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। જાહેર જનતાને ખાસ સૂચના આપવામાં આવે છે કે જાહેરમાં કચરો નાખતા અથવા ગંદકી ફેલાવનાર સામે મહાનગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનની સી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ દિવ્યાંગ અને સિનિયર સિટીઝનને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી તહેવારની શુભેચ્છા પાઠવી હતી। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમે સિનિયર સિટીઝનની મુલાકાત લઈ તેમની સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી। રક્ષાબંધનના પાવન તહેવારના અનુસંધાને જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની સી ટીમની મહિલા અધિકારી અને કર્મચારીઓ દ્વારા સામાજિક સંવેદનતા દર્શાવી અનોખી પહેલ કરવામાં આવી હતી। જિલ્લાની સી ટીમે દિવ્યાંગ ભાઈઓ બહેનો તેમજ સિનિયર સિટીઝનને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી। આ અવસરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા ખાસ સિનિયર સિટીઝનની મુલાકાત લઈ તેમની સાથે તહેવારની આનંદમય ઉજવણી કરી હતી। આ કાર્યક્રમનો હેતુ સમાજમાં સૌહાર્દ, સ્નેહ અને સુરક્ષાની ભાવનાને મજબૂત કરવાનો હતો। જૂનાગઢ શહેરમાં હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે શહેરના રસ્તાઓ પર રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યા છે અને એજી સ્કૂલ તથા જયશ્રી રોડ ઉપર પોલીસ હેડક્વાર્ટરની દિવાલ પર તિરંગા થીમ આધારિત સુંદર વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે। આ અભિયાન દ્વારા જૂનાગઢ જિલ્લાના સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં વિવિધ રસ્તાઓ પર વોલ પેઇન્ટિંગ અને રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યા છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરના વિવિધ રસ્તાઓ પર વોલ પેઇન્ટિંગ અને રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યા છે। જૂનાગઢ શહેરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા થીમ ઉપર એજી સ્કૂલની દિવાલ, જયશ્રી રોડ પર પોલીસ હેડક્વાર્ટરની દિવાલ ઉપર સુંદર વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે। ઉપરાંત શહેરના રસ્તા ઉપર રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યા છે। આમ જૂનાગઢમાં સ્વતંત્રતા પર્વની હર ઘર તિરંગા અભિયાનની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે। જૂનાગઢના કાળવા ચોક પાસે મુબારક વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા ઈસમોને પકડી પાડતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે અને પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા સાહેબના તેમજ નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। જે અન્વયે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોયલની સાહેબરી હેઠળ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ અને પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે સંયુક્ત ખાનગી અને બાતમી હકીકત મળી કે જૂનાગઢના કાળવા ચોક પાસે મુબારક વિસ્તારમાં જાહેરની જગ્યા ઉપર ગંજીપાનાની રમત પૈસા વડે રોન પોલીસ નામનું હાર જીતનો જુગાર રમતા ઈસમોને જુગારના અખાડા ઉપર રેડ કરી રોકડા રૂપિયા 12,150ને મુદ્દામાલ સાથે 6 ઈસમોને પકડી પાડી જુગાર ધારાની કલમ 12 મુજબ કેસ શોધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।